ભક્તિ રહેલી છે, ભક્તિ બહાર આવે અને એ ભક્તિનો પ્રચાર થઈ શકે. તો આ વૃત્તાસરમાં જે બધી અશુદ્ધિઓ રહી છે તેમાં એવી કોઈ કથા છે કે ભાઈ એની ઉત્પત્તિ જ ત્વષ્ટાએ વિશ્વરૂપ સાથે વહેર લેવા માટે કરી હતી એવું, અને આને ઉત્પન્ન કર્યો હતો. પછી એના વધ માટે થઈને દધીચીના અસ્થિમાંથી એક વજ્ર બનાવવામાં આવ્યો અને એ વજ્ર વિશ્વકર્માએ બનાવ્યું. શું લેવાનું કે વેર શું છે? વેર જો હોય તો પછી સ્વૈર વિહાર ના થઈ શકે ભક્તિનો કે ધર્મનો, બહાર ના આવે, એમની મુક્ત રીતે ના. હા, એટલે સ્નેહરૂપ જે ભક્તિ છે એ કેવી રીતે શક્ય બને? પ્રતિબંધ થાય ત્યારે જ. ના, એટલે વેર હોય, સ્નેહનું ભક્તિ એ તો સ્નેહનું સ્વરૂપ છે. એટલે વેરને જ્યારે દૂર વેર કરવામાં હોય તો એ શક્ય જ નથી ને, ભક્તિ હોય જ ના શકે ને, જ્યાં વેર હોય ત્યાં એ બાંધી ના શકે ને. ના, એટલે પછી જ્યાં સુધી વેર ને આ બધી અશુદ્ધિઓ હશે ત્યાં સુધી સરળ રીતે આપણે ભક્તિનો પ્રચાર અને સ્નેહનું, પ્રેમ ઝરણું જે ભક્તિનું છે એને આવી શકે. કારણ કે વેર છે, અનુચિત ખાનપાન છે, અનુચિત ખાનપાન કે પછી દ્વેષ છે, રાગ દ્વેષ છે, મત્સર, તો એવી બધી જે મલિનતા છે, મલિનતા બધી એ જ અશુદ્ધિ, અને એ જ અશુદ્ધિ, અને તેનો ત્યાગ થાય તો જ ભક્તિ થઈ શકે. એટલે જ વૃત્રાસુર, રાઈટ? હું 1 મિનિટ આપણા ભાગવતજીનો શ્લોક લઈ લઉં, એટલે તમે ચાલુ કરો, કારણ કે એ લેવાનું બાકી છે વાંચન. તો ચાલુ થશે, પણ આપણે ઓલરેડી ચાલુ કરી દીધું ને મનન ચિંતન. હું 1 મિનિટ શ્લોક લઈ લઉં. હા માસી, હું 1 મિનિટ શ્લોક લઈ લઉં, એટલે આપણે આગળ લઈ લે તું, મને સાંભળ્યું. શ્રી હરિ શ્રી ગોપીચંદ વલ્લભાય નમઃ વિજયતે શ્રી દ્વારિકાધીશ પ્રભુ. શ્રીમદ ભાગવત રસાસ્વાદ. સચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રીમદ ભાગવત રસાસ્વાદ, પ્રથમ સ્કંદ, મંગલાચરણનો શ્લોક. શ્રી વલ્લભને હૃદયમાં પધરાવીને શ્રીમદ ભાગવતનું રસપાન કરીશું. હા માસી, હવે તો પછી એને ઇન્દ્ર સાથે યુદ્ધ કરવાનું હતું, એટલે આ વજ્ર ને બનાવવા માટે દધીચીના મહર્ષિ ઋષિ એવા દધીચીના અસ્થિમાંથી બનાવવાનું થાય, બનાવે તો જ એનો વધ થઈ શકે. પણ અને આ જે મહર્ષિના હાડકામાંથી જે વજ્ર બનાવ્યું એ બ્રહ્મ જ્ઞાની હતા. એમને સંપૂર્ણપણે બ્રહ્મનું જ્ઞાન હતું. એટલે જો એનાથી વધ થશે તો પેલું શસ્ત્ર પવિત્ર બની જશે, અને એનાથી વધ થશે તો શસ્ત્ર પવિત્ર બનશે. એના કરતા પણ મુખ્ય એ છે કે જે એ વધ કરવા માટે પણ ઉઠાવેલું જે શસ્ત્ર હાડકામાંથી, જે ઋષિના હાડકામાંથી બનેલું છે, જે પરમ જ્ઞાની છે, તો એના દ્વારા, એના લીધે એ શસ્ત્ર જ્યારે મારી વાક્ય રચનામાં ભૂલ થઈ છે બોલવામાં જરા. શસ્ત્રમાં જ દર્શન થયા. ના, તમારી ભૂલ થાય એનું કઈ નથી, પણ બધા સાંભળી રહ્યા છે, રાઈટ? એટલે કોઈને મિસલીડિંગ કે શસ્ત્ર પવિત્ર બનશે. શસ્ત્ર પવિત્ર બનશે નહીં, શસ્ત્ર તો પવિત્ર જ છે. જે આસુર છે તે પવિત્ર બની રહ્યો છે ભગવાનના દર્શન કરીને. એટલે જ્યારે એનો વધ થશે ત્યારે એનો વધ થતા પહેલા હજી તો ઉપાડ્યું છે શસ્ત્ર અને એના પર પ્રહાર કર્યો છે. તો એ પ્રહાર જ્યારે થયો ત્યારે એ વજ્રમાં એને પ્રભુના દર્શન થયા છે. એટલે એને શું કર્યું, વૃત્રાસુરે ઇન્દ્રને વારંવાર પ્રહાર કરવાનું કહ્યું. કેમ? તો કે એમાં મને પ્રભુના દર્શન થાય છે. પણ આવા બ્રહ્મ જ્ઞાનીના અસ્થિમાંથી બનેલું શસ્ત્ર હોય તો એ તો હાનિ પહોંચાડવા માટે ના હોય,
એ કંઈક ને કોઈને કોઈ રીતે જીવના ઉદ્ધાર માટે જ હોય. ઋષિ છે એમનું કાર્ય શું છે? જીવનો ઉદ્ધાર કરવાનો. બ્રહ્મ જ્ઞાન દ્વારા કેટલાય જીવોને તાર્યા હોય તો પછી એમના હાડકામાંથી પણ એ જ મળે ને, તારણ તો એ જ મળે. એટલે અહીંયા આગળ એ છે કે એ બ્રહ્મજ્ઞાની જેવા દધીચી ઋષિના અસ્થિમાંથી બનાવેલું આ શસ્ત્ર જ્યારે ઇન્દ્રએ પ્રહાર કરવા માટે ઉગામ્યું વત્રાસુર પર, ત્યારે વત્રાસુરને એમાં અને ઇન્દ્રમાં, શસ્ત્રમાં અને ઇન્દ્રમાં બંનેમાં પ્રભુના દર્શન થયા છે. જ્ઞાનાત્મક ભગવાનના દર્શન થયા છે. પ્રભુના દર્શન થયા છે, બ્રહ્મના. જ્ઞાનાત્મક અહીંયા આગળ પ્રભુનું સ્વરૂપ તો પ્રભુ જ છે. પ્રભુ એવા દર્શન અહીંયા જ્ઞાનાત્મક જેવું કશું પ્રભુ માટે લાગતું નથી. પ્રભુ જ્ઞાની પણ છે, પ્રભુ મુક્ત પણ છે. જે જેવા ભાવે ભજે એવા પ્રભુ છે. ગોપીઓના માટે મુક્ત છે. ઉદ્ધવજીને કહી દીધું ને કે અમે તો એને એવાને ઓળખતા જ નથી. અમારી મટકી કોણે ફોડી? અમારે પનઘટ પર જયારે અમને અમારા માથા પર બેડલા કોણે ચડાયા? તો અમે તો તમે કહો છો એને ઓળખતા જ નથી. એ જ્ઞાની સાથે એમને તો કોઈ મતલબ જ નથી. એમના માટે તો એ મુગ્ધ બાળક જ છે, જેને છછિયાભર સાથ માટે ગોપિકાઓએ નચાવ્યા. તો પ્રભુ તો એમના સર્વના ભાવના ભાવિક છે ને. એટલે ત્યાં પ્રભુ માટે એવું કઈ જ આવતું નથી કે પ્રભુના દર્શન થયા. મુખ્યત્વે આપણે એટલે મુખ્ય તત્વ એ છે કે જ્યાં સુધી એમ કે જીવોમાંથી અશુદ્ધિઓનો વધ ન થાય ત્યાં સુધી કે આસુરી વૃત્તિ દરેકમાં હોય છે, પણ એ ન નિવૃત્ત થાય ત્યાં સુધી એમ કે ભક્તિ નો પ્રકટ થવાની નથી. ભક્તિનો અને એવી રીતે આ વૃત્તાસરમાંથી બ્રહ્મ જ્ઞાનીના શસ્ત્ર વડે જે વધ થયો એના કારણે એનામાંથી હવે ભક્તિ પ્રકટ હજી વ્રત નથી થયો, હજી પ્રહાર થયો છે. પ્રહાર થયો. કારણ કે હજી તો જીવંત અવસ્થામાં એ અનુભૂતિ કરી રહ્યા છે. અનુભૂતિ થાય ત્યારે એ ના થાય, રાઈટ? દર્શન કર્યા એમાં જ. હા, વધ થાય ત્યારે એ શક્ય ના બને, રાઈટ? રાઈટ. એમની પર પ્રહાર પછી તો ના બને. પછી તો બરાબર છે. હા. અને જો ભક્તિ ન પ્રકટ થાય તો ફળ પ્રાપ્તિ પણ ન થાય ને. અને આ વધ એટલે શેનો થયો છે? હવે જો કન્ફ્યુઝન થાય કે કોઈ વધની તો વાત ચાલે છે, વધની પણ એની આસુરી વૃત્તિઓ નિવૃત્ત, એટલે બધી અશુદ્ધિઓ ગઈ એની. અને પછી એટલે હવે વત્રાસુરમાંથી એ વસ્ત્ર બન્યો. વસ્ત્રનો અર્થ તો ભક્તિ જ છે. અસુર જતું રહ્યું. હવે અસુર જતું રહ્યું. અસુરાત્મક બધું હતું એ જતું રહ્યું. માસી તમે લેજો, મને આ એક કોલ લેવો પડશે, તમે લેજો. પછી તારે સુધારવું પડશે ને થોડું. ધેટ્સ ફાઇન. એક મિનિટ. પણ આપણે રેકોર્ડિંગ ચાલુ છે? હા. મને નથી દેખાતું આજે, ખબર નહીં. ના છે, નિશાન છે. પછી એમાંથી ફલ પ્રાપ્તિમાંથી શું મળ્યું? તો કર્મ, જ્ઞાન, ભક્તિ ની આ કથામાં એ અદ્ભુત વાત આવશે કે એમાંથી શું શું મળ્યું છે. તો 4 એવા પુરુષાર્થ મળ્યા છે. આપણે જે જાણીએ છીએ કર્મ, અર્થ, ધર્મ અને મોક્ષ. બરાબર, મોક્ષ. એવા 4 પુરુષાર્થ જે આપણે કરીએ છીએ તે રોજે. 4 પુરુષાર્થ એમાંથી પ્રાપ્ત થયા છે. એમાંથી અને આપણો દેહ અશુદ્ધ છે. ધર્મ, અર્થ, કામ, મોક્ષ, અર્થનું હવે અદ્ભુત નિરૂપણ એમાં આપ્યું છે. તો અશુદ્ધ રાગ દ્વેષ મૂલક લૌકિક અને વૈદિક કર્મો, જ્યારે આપણે ભગવાન પ્રાપ્ત થાય કે ભગવાનના દર્શન થાય ત્યારે આ બધા કર્મો ત્યારે એમ કે આ બધું વિડિયો ચાલુ કરો. અંતર બકા એ ફોન તો કર દે. જ્યારે એમ કે ભગવાન ના દર્શન થાય ત્યારે આ બધું જતું રહે. એટલે પહેલો કર્મ આવો, સ્વરૂપનું જ્ઞાન થતા છૂટે અને દાસ્ય રૂપ ભક્તિ આપણને મળે. એમાંથી ભગવાનના દર્શનની ઈચ્છા રૂપ કર્મ થાય.
ભગવાન સર્વસ્વ અર્થે રૂપે મેળવવા માટે એ જ આપણી સંપત્તિ છે. આપણે માનવું કે આપણને ભગવાન મળે સ્વરૂપે, અને માનવું નહીં, આપણે તો આચાર્ય ચરણે પધરાઈ દીધા એટલે એ જ આપણું એ ધન ધર્મ હિ તે પાયો જસોદા. આપણે જે જન્માષ્ટમીમાં કીર્તન લઈએ છીએ તો આપણું ધન કયું ધોવાનું? આપણા ઠાકોરજીની સેવા એ જ છે આપણું તો સર્વસ્વ. એટલે એ ધન ધર્મ હિ તે પાયો જસોદા કીર્તન છે ને જન્માષ્ટમી. અને જયારે આવું મોક્ષ મળે ત્યારે કૃષ્ણ બની જતા આપણું જીવન કૃતાર્થ થઈ જાય છે, એવું સિદ્ધ થાય છે. એટલે આપણે મોક્ષ એટલે શું? આપણે મોક્ષ પ્રભુની સેવા જ કરવાની ને, આપણે પ્રભુની સેવા એ જ. અહીંયા સેવા ને ત્યાંય સેવા. ખાલી એટલું કે ત્યાં કદાચ એક સેવા મળે ને નાય મળે, અહીંયા બધી મળે એટલે લૂંટવા માટે તો અહીંયા જ છે ખરેખર. ત્યાંનું કોને જોયું? આપણને શું ખબર આપણું શું થવાનું છે? આપણને મળે પ્રભુની સેવામાં આપણે એવા લીલાના છૂટા પડેલા જીવ હોય ને કદાચ આ એવો જન્મ હોય કે પછીના ફેરા મટે અને લીલા પ્રાપ્તિ થાય તો બરાબર છે. તોય ત્યાં તો યુથોના યુથ છે. તો આવી રીતે પ્રભુને જે અત્યારે ગોદમાં લઈને લાડ લડાવાય છે એ તો નહીં શક્ય બને. તો એના કરતા માની લઈએ કે આપણને પ્રભુએ આચાર્ય ચરણના પધરાયા, આપણા માથે પધરાયા છે તો એમને જ માણી લઈએ ને અત્યારે આપણું સર્વસ્વ. એટલે પુષ્ટિ માર્ગીયનો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ દાસત્વ. એટલે દાસત્વમાં સંપૂર્ણ રીતે સમર્પણ, અને એના લીધે જ્યારે એ થાય ત્યારે શું આપણી ફરજ અને આપણો ધર્મ રહી જાય તો કે પ્રભુ સેવા. આપણો અર્થ તો પ્રભુ સ્વયં, આપણું કામ તો પ્રભુના દર્શનની લાલસા, અને આપણો મોક્ષ તો કે પ્રભુની સેવામાં અહર્નિશ. કારણ કે મોક્ષ થયા પછી તો શું એ હોય તો અહર્નિશ આપની સેવા પ્રાપ્ત થાય, એટલે કે ગોલોકધામની પ્રાપ્તિ થાય, લીલા પ્રાપ્તિ થાય. એ આપણો મોક્ષ. ભક્તિનો ભોગી હું તો મુક્તિ નથી માંગતો રે. દયારામભાઈ નું છે ને, ત્રીજે રાબડી થકી ગરીબ રે, મુક્તિ મને ના ભાવે રે, ભક્તિનો ભોગી હું તો મુક્તિ ના માંગુ રે. આઈ થિંક આપણે થઈ ગયું છે બધું. થઈ ગયું છે. મેં થોડા નામ લીધા છે. હા, એટલે એ જ કહું છું કે હવે નામ, કારણ કે હવે 5 મિનિટ છે, આપણે લઈ લઈએ નામ. વાર્તાજી પુરુષોત્તમ નામ સહસ્ત્રમાં થી એક લીધું છે કે એ પછીનું વિશ્વરૂપ શિરચ્છેદી ત્વાષ્ટ્ર યજ્ઞ પરાયણો એ જ આવી ગયું. પછી છઠ્ઠા એમાં પુષ્ટિ લીલામાંથી વૃત્ત સ્વામી, એ આપણે એ વખતે લઈશું. તો આખું બસ હવે તો એ જ વૃત્ત ગમે વૃત્ત વ્રત આખું આવશે ને વૃત્રાસુરનું. આ પેલા એમાં છઠ્ઠામાં જ લઈશું આપણે. એટલે દેવાબેન, કાલે તમે મને કીધું ને છઠ્ઠો ને હું ચોથો, પણ હું ઓલવેઝ શું કરું છું, આઈ રિયલાઇઝ, મેં કીધું કે મેં આટલી એટલે આમ ઓબ્વિયસ ગડબડ કેમ નહીં કરી, કારણ કે ચોથું અને છઠ્ઠું ઇટ્સ ઓબ્વિયસ, પણ હું શું કરું, સર્ગ વિસર્ગ સ્થાન પોષણ, આ બધું પોષણ લીલામાં આવે. હા, તારે તો મને આપવાનું છે કાલે ફરી પાછું. મેં એટલે પોષણ લીલામાં હું પેલું સર્ગ વિસર્ગ થી ગણું ને એટલે મને ચોથું જ લાગે. કારણ કે આઈ થિંક પ્રહલાદજી અને ધ્રુવજી બંને પોષણમાં આવશે ને. ના એટલે છે ને કઈ વાંધો નહીં. ના એટલે હું મનન કરતી હતી કે હું છે ને સાધન અધિકાર તો દ્વાદશ અંગમાં આવે, પણ 10મી લીલા તો આપણે સર્ગ થી ચાલુ થાય ને, એટલે સર્ગ પોષણ ઉતિ મન્વંતર ઈશાનું નિરોધ આશ્રય અને મુક્તિ અને આશ્રય, રાઈટ? મુક્તિ અને આશ્રય. અને નિશા
આનું આવે આપણે મહાપ્રભુજીનું એક નામ છે તત કથા ક્ષિપ્ત ચિત્તસ્ય. ના ના આવે. ઓકે, મને એવું લાગતું હતું ખરું. બસ હવે પેલું લો તો પછી બીજનું ને અને લેવાનું. સોડસ ના મેં નથી કર્યા. અરે ભાઈ નથી કર્યા એટલે તમે તો નહીં કર્યું હોય તો તમે ના બોલ્યા, પણ આટલા બધામાંથી કોઈ હજી સોડસ લેતું પણ નથી. ઓબ્વિયસ જે છે એ પણ નથી લેતા. કેમ? અને એમાં કરવાનું નતું માસી કશું, એ સહજ હતું. આજે આપણે એવું સહજ સ્મિત એવી રીતે સહજ હતું. સહજ સ્મિત. ચલો બોલો સોડસ. ભગવાન, હું આખો એકવાર તમને લોકોને આખો ટાઈમ છે ને ખાલી 1 કલાક સુધી સર્વોત્તમ જ કરાવીશું, કશું વાંચન નહીં કરું. હો, સાંભળો છો? કોઈ બોલશે નહીં. હું મ્યુટ થઈ જાઉં પછી બોલશો. મિલનબેન, મીરવાબેન, લીનાબેન, નીતાબેન. નીતાબેન ને વાત કરવી હોય છે ને બહુ જ. નીતાબેન કઈ ખોઈ ગયા? બોલો. હા, અનમ્યુટ થવું તારે. શું પૂછો છો તમે નિશાબેન? તમે ક્વેશ્ચન શું કરે? ક્વેશ્ચન તો રોજનો સ્ટેન્ડર્ડ જ છે કે આમાં ભગવતી માસીએ નામનું કહેતા હતા કે મેં આ નામ લીધું છે. હવે મેં કીધું નામ, વાર્તાજી, સોડસ શું છે? પણ શું મને ષોડશ માંથી તો ચતુશ્લોકી થાય ને આમાં, નહીં? ચતુશ્લોકી જ થાય. હા, ચતુશ્લોકી થાય ને. આટલી બધી કેમ વાર લાગી? એટલે ના નિશાબેન, આજે ને કોઈ વાર અનમ્યુટ ના થાય ને એવી પરિસ્થિતિ હોય એટલા માટે. તો બરાબર, તો બરાબર, તો સમજી ગઈ. તો તમને એક્સક્યુઝ, પણ પછી બીજા બધાનું હું શું કરું? બોલો. વૈષ્ણવો, ધર્મ, અર્થ, કામ, મોક્ષ. હા, પણ હવે ધર્મ કયો, અર્થ એ તો પૂછતી હતી કે ચતુશ્લોકી આવે એવું બોલવાનું હોય ને, સોડસ કયા આવે એવું કીધું તારે. એટલે પછી 1 કલાક આપણે સર્વોત્તમ જ કરવાનો. એવું કરવાનું. જે દિવસે કોઈને કઈ ચાતો બીરવાબેન બોલ્યા એટલે બરાબર છે. ચલો, કોઈ ના બોલ્યું હોત તો આજે આપણે સોડસ જ કરતા, અરે સર્વોત્તમ જ કરતા. ખાલી બોલ્યા બીરવાબેન? ના સાંભળ્યું. ધ્યાન આપવાનું ને. તમે બોલ્યા એ જ ચતુશ્લોકી. સોડસ કીધું તો ચતુશ્લોકી બોલ્યા ને. ના, એ તો ધર્મ, અર્થ, કામ, મોક્ષ જ બોલ્યા છે. હજી ચતુશ્લોકી નથી બોલ્યા. એવું નથી બોલ્યા? ના બોલી ચતુશ્લોકી. ના, કોઈની વાત તમારું જુદું. કોઈની વાત ચાલે છે. તમે તો બોલ્યા, તમે બોલ્યા એટલે જ આ બધાને આજે વાંચનમાં આગળ વધાશે, નહીં તો સર્વોત્તમમાં જ આગળ વધવું પડતું. ચલ બેન, 1:06 થઈ ગઈ. હવે થોડુંક વાંચ. હા, હું વાંચું ને. મને તો બહુ જ ગમે વાંચન કરવાનું, પણ આપણે આગળ વધવા જઈએ તો ને. આ સહજ રીતે હતું કે નહીં ભગવતી માસી? આમાં કોઈ તૈયારી કરવી પડે એવું નથી, બરાબર? કહેવાય. હા, એ જ ને. આમાં કોઈ તૈયારીની જરૂર ના હોય. આ આપણો નિત્યનો ક્રમમાં હોય. જલ્દી નથી થતી ટ્યુબલાઇટ આટલી. બોલ. કઈ નહીં, ધીમે ધીમે પ્રયત્ન. એટલા તમે તો આટલું કર્યું છે એટલે બરાબર છે. પણ આમાં શું છે કે જે કરે એને પાછું વધારે સાંભળવા મળે એવું થાય જરા. સાંભળાય લે, કઈ વાંધો નહીં. કઈ વાંધો નહીં. ટાઈમ કાઢીને પેલું કામ કરી આપ ને. પેલા પુરુષોત્તમ નામ સહસ્ત્ર. પુરુષોત્તમ નામ સહસ્ત્ર બહુ ઓબ્વિયસ થઈ જશે, કારણ કે આ 10 વિધ લીલાઓના જ નામ છે, બરાબર? ના, હું એમ નથી કેતી. તે મને 7 કરી આપ્યા છે ને. હા,
એ પછી તો 8મો મહિનો આગળ કરી આપું પ્લીઝ. સારું થયું તમે યાદ કર્યું તો. મને બહુ જ ધીરજ રાખી મેં પછી મેં કોઈ ટાઈમ નથી મળતો નું શું બહુ કહું. ના ના પણ આવું જ છે મારું કામ. નિશાબેન મારું More સાંભળવાનું helpful. કોઈ ફરી બોલો ને. શું પૂછતા હતા? સોરસ ક્રાફ્ટનું શું પૂછતા હતા? લાલીબેન ના હું જોબ પર હતી ને હમણાં છૂટી એટલે. સોરી પણ એ તો એવું પૂછતા હતા કે આ આપણે કાલના મનન ચિંતનમાં સોળસ કયો આવશે? તો ધર્મ અર્થ કામ મોક્ષ નું લીધું હતું ને. હા એટલે ચતુશ્લોકી આવે ને. હા એટલે એના સંદર્ભમાં પૂછતી હતી. હા જોબ પર હોત તો બરાબર છે કારણ કે ના જવાબ એટલે હમણાં જ છૂટવાનો ટાઈમ હતો ને મેં સાંભળાયું ના બરાબર એટલે. હા ના બરાબર. ઓકે. વાર્તાજી તો મેં પણ પ્રયત્ન નથી કર્યો એટલે હવે હું આગળ વધુ છું. મને પણ વાર્તાજીમાં પણ ધર્મ અર્થ કામ મોક્ષમાં તો ઘણા બધા વાર્તાજી એ રીતે સંગતિ બેસી શકે છે. અને પ્લસ આ આસુરી વૃત્તિ છે જે દૂર થઈ છે વત્રાસુરની, અને પછી એમને પ્રભુના દર્શન થયા. એના સંદર્ભમાં બિરવાબેને લીધેલું હતું કે જેમ આ બ્રહ્મજ્ઞાની એવા ઋષિના હાડકામાંથી બનેલું શસ્ત્ર છે એટલે પ્રભુના દર્શન કરાવવા માટે સમર્થ છે. એ જ રીતે જ્યારે કોઈ ભગવદીયનો સંગ થાય તો જે પણ આસુરી તત્વ હોય જે જીવમાં પણ કંઈ પણ તો પણ એ દૂર થઈ શકે છે અને પ્રભુનો સંબંધ કરાવી શકે છે. એમાં આપણે ચિત્ત સ્વામીજીના વાર્તાજી પણ બી કારણ કે જયારે ચિત્ત સ્વામીજીના વાર્તાજીમાં ખાલી એક જ છે બીરવાબેન કે એમને સંગ એટલે કોઈ લઈ નથી ગયું એમને દુતિમાં એ પોતે પરીક્ષા કરવા ગયેલા ને પછી કોટી કંદર પર લાવણ્ય સ્વરૂપ જ્યારે પૂર્ણ પુરુષોત્તમ જ સામે બિરાજતા હોય ત્યારે તો શું ના થઈ શકે. બરાબર છે. પણ એ કહેવાય કે ચલો ભાઈ આપણે કોઈ પણ પ્રકારનું કહેવાય ને પેલા વાણિયા વાળી વાર્તા છે ને પેલો કે જેને જે મહાવર લગાઈને લઈ ગયા હતા તો એની વૃત્તિમાં તો ખોટ હતી ને. જ્ઞાનચંદ હા એટલે એમની વૃત્તિમાં તો ખોટ હતી ને. એમની દ્રષ્ટિમાં તો ખોટ હતી ને. પણ એમની વાર્તા બરાબર સેટ થાય એની અંદર. પછી વાસુદેવદાસ છકડા જયારે એ પોતાનું અભિમાન બતાવવા ગયા તો કૃષ્ણદાસ મેઘાને એમનો હાથ પકડો તો પછી એમને આ જ્ઞાનચંદ વાણિયાની વાર્તા અને આ વાર્તા બંને થાય. વિષ્ણુદાસ છીપા ના વિષ્ણુદાસ છીપાને છે ને વાસુદેવદાસ છકડા એ આવી ગયા. આપણે વાસુદેવદાસ છકડા અને ચિત્ત સ્વામીજીને 2 દિવસ પહેલા જ પાછા સ્મરણમાં કર્યા હતા. પણ એક વાર્તામાંથી અનેક ભાવ નીકળે છે ને ભાગવતજી જાણે વાર્તાજીથી ભરેલું હોય ને એવું લાગે જો મનન કરીએ ને તો. એટલે ખાસ એ દિશામાં મનન કરવાનું. એટલે જ શ્રી ગોકુલનાથજીએ કીધું હોય છે ને પેલા દિવસે ભાગવતજીનું ફળ. ફળ. એટલે આ વાર્તાજી કદાચ આપણે ચલો સમય કાઢીને વાંચન નથી કરી શકતા પણ આટલું એક પેજ પણ ભાગવતજીનું આપણે વાંચન નતું કર્યું તો એમાંથી મનન ચિંતન દ્વારા 2-3 વૈષ્ણવ હજી તો આપણે કર્યું. હું હજી બોલું છું કે મારાથી એના પર મનન ચિંતન નથી થયું. પણ કાલે તમે જે રીતે દુતિનો માર્ગ આપણે જે રીતે વાત થઈ હતી કે આસુરી વૃત્તિ વાળાને પણ લઈ આવે અને પ્રભુનો સાક્ષાત્કાર એટલે કે પ્રભુનો સાનુભાવ થાય ત્યાં લગીનનું દાન થઈ જાય દુતિ દ્વારા. બરાબર ને. એટલે એવી આપણે કાલે વાત થઈ હતી એટલે પછી પાછું હમણાં એકદમ આ વાણિયાના વાર્તાજી યાદ આવ્યા. રોજ મને પણ કોઈ વાર એવું થઈ જાય કે પૂરેપૂરું મનન ચિંતન સમય ના મળ્યો હોય તો આવું થઈ જાય. પણ એક પેટમાંથી તમને 3-4 વૈષ્ણવ તો મનન કરવા માટે ઘણું તમને. એટલે તમે આના વાર્તાજીથી છે ને આપણને સંગતિ રહે ને તો આ તરત યાદ પણ રહી જાય. તો તત્વ ખબર પડી જાય. જે ભાવ પ્રકાશ વાર્તાજીમાં કયો છે જે ભાગવતજીમાં કે છે એ બંનેનું મિલન થાય તો તત્વ બરાબર ખબર પડી જાય કે શું એક્ઝેક્ટલી આપણને વાર્તાજીમાં કહી રહ્યા છે. દ્વિતીય શ્લોક પર આગળ વધીશું.
દ્વિતીય શ્લોકમાં આ શ્રી કૃષ્ણની પ્રાપ્તિનો અતિ સરળ ઉપાય પણ બતાવે છે. તો પ્રથમ શ્લોક જન્માદર્શ્ય, જે ગાયત્રીના બીજ સમાન છે, જેમાં પ્રભુનું જે કહેવાય કે સૃષ્ટિ આજે છે ને રાજાએ જે લીધું ને એ બહુ સુંદર લીધું. આપણે 2-3 દિવસ પહેલા લીધેલું છે જન્માદર્શ્યમાં. જો યાદ હોય તો જે આનંદનું આપનું સ્વરૂપ છે, લેટ મી એક જ મિનિટ હું કાઢીને કહું તો વધારે અક્ષરશઃ કહું ને તો વધારે સારું. કે ભગવાન નિર્દોષ વર્ણનીય છે. ભગવાનના સ્વરૂપમાં દેહી વિભાગ નથી અને આનંદમય ભગવાનના અવયવ પણ અપ્રાકૃત છે, એટલે કે પ્રભુ આનંદમય છે. 54 નંબરના પેજ પર જ્યારે આપણે લીધું હતું, તો એ જે તેજોવારી મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા, તો આ જે છે તો એમાં કહ્યું કે જેને પ્રભુના સ્વરૂપની ઓળખાણ હજી નથી થતી ને, કે એવું જ લાગે છે કે એમના પણ આપણા જેવું જ છે, અપ્રાકૃત નહીં પણ પ્રાકૃત જ દેખાય છે, અને જે આપનું આનંદમય સ્વરૂપ છે એ જો જણાતું નથી ને, તો શું થાય છે, એવા વ્યક્તિઓને, એવા જીવોને મોહ ઉત્પન્ન થાય છે. આપનું સ્વરૂપ કેવું છે? મોહ ઉત્પન્ન કરાવવા વાળું છે. કારણ કે પેલી ભ્રાંતિ થાય છે ને. યાદ હોય તો આપણે આ લીધું હતું, અને ત્યારે લીનાબેને કીધું હતું કે જ્યારે પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે માણેકચંદના સ્ત્રીનું દર્શન થયા, માણેકચંદના સ્ત્રીને ગોસાઈજી પ્રભુચરણના, ત્યારે શું એની પર બેસે ત્યારે આપણે ના વાત થઈ હતી. કારણ કે ત્યાં મોહ એટલે જે જીવોને પ્રભુનું સ્વરૂપ નથી જણાવવાનું, એ જીવોને મોહ ઉત્પન્ન કરાવે છે. એટલે કીધું કે આ સહજ સ્મિત છે એ તો બધો મોહ દૂર કરીને પ્રભુમાં આકર્ષવા માટેનું છે. પણ જો હાસ્ય બીજી રીતે થાય તો એ મોહ ઉત્પન્ન કરાવવા વાળું પણ હોય. ખ્યાલ છે આજે રાજાએ લીધું તું આ રીતનું? હાસ્ય અને સ્મિત એનો ફરક બતાવ્યો તો આપણે. હા, અને મોહ ઉત્પન્ન કરવાનું એટલે કઈ સંદર્ભમાં ખ્યાલ આવ્યો ને, કે જેને જીવોને જેને દૂર રાખવાના છે એને મોહ ઉત્પન્ન કરીને, એટલે કે માયાનું એક આવરણ પ્રભુ અને જીવની વચ્ચે, એ મોહ, એને મોહ કયો. એટલે એ મોહ ઉત્પન્ન કરાવવા વાળું છે. એવી રીતે રાજાએ કીધું કે તો જો એવું હાસ્ય હોય તો જીવોને મોહ ઉત્પન્ન કરવા માંડું છે. એટલે મોહ ઉત્પન્ન એટલે એ રીતે કહો, એમ જીવોને એવું જ લાગે કે આ તો આપણા જેવા જ છે. પછી એ સ્વરૂપની જ્ઞાન જે થવું જોઈએ એ સ્વરૂપનું પ્રભુના, એ ન થાય. દ્વિતીય શ્લોક. ધર્મઃ પ્રોજિત કૈતવોત્ર પરમો નિર્મત્સરાણાં સતાં વૈદ્યં વાસ્તવમ અત્ર વસ્તુ શિવદમ તાપત્રયો ન મૂલનમ. શ્રીમદ્ભાગવતે મહામુનિકૃતે કિં વા પરેરીશ્વરઃ સખ્યોરુત્યવરુધ્યતેऽત્ર કૃતિભિઃ શુશ્રૂષિતશક્ષણાत्. ભગવાનની પ્રાપ્તિનો સરળ ઉપાય આ શ્લોકમાં છે. ધર્મ અને જ્ઞાન તેમાં સહાયરૂપ સાધન બની શકે છે. પ્રભુ પ્રાપ્ત થાય, પ્રકટ થાય, પછી પોતાનામાં પ્રવેશ પ્રદાન કરે તે ફળ. આ એક સ્ટેજ બતાવ્યું. કાલે આપણે લઈ લીધું હતું, એટલે એની છણાવટ લઈને આગળ વધીએ કે ધર્મ અને જ્ઞાન શું કરવા વાળા છે? તો એ પ્રભુની પ્રાપ્તિ કરાવવામાં સહાયરૂપ થવા વાળા સાધનો છે. આપણે પુષ્ટિ માર્ગીય રીતે કહીએ તો ધર્મ આપણો શું છે? સેવા. તો સેવા એ શું છે આપણા માટે? સાધન છે ને પ્રભુ સુધી, પ્રભુને પ્રાપ્ત કરવાનું. એટલે પ્રભુને પ્રાપ્ત કરવાનું સાધન. પછી એવું કહ્યું કે સેવા એ જ સાધન અને સેવા એ જ ફળ. કેમ? કારણ કે સેવા કોની? પ્રભુની.
પ્રાપ્ત કોણે કરવા છે? પ્રભુને. એટલે એ ત્યાં ઐક્ય થઈ જાય છે. એટલે કહ્યું કે સેવા એ જ સાધન, સેવા અને સેવા એ જ ફળ. કારણ કે આપણે સાધન, જે સેવારૂપી સાધન કરીને પ્રભુની સેવામાં જ્યારે હોઈએ છે, ત્યારે પ્રભુ જ શ્રમ લઈને આપણા માટે બિરાજે છે, પ્રભુની પ્રાપ્તિ કરાવવા માટે. એક રીતે ખ્યાલ આવે છે કે કેમ સેવા અને સાધન બંને, સેવાને સાધન અને ફળ બંને કહ્યું? કારણ કે એક તો સાધન રૂપા જે સેવા છે, એમાં સેવા કોની છે? શ્રી કૃષ્ણની. હવે એ આપણા માથે બિરાજીને શ્રમ લઈને આપણે જેમ રાખીએ તેમ જ્યારે જગાડીએ, જ્યારે પહોંચાડીએ, તો આ જે ક્રમ છે એમાં શ્રમ તો અતિશય પ્રભુને જ થાય. પ્રભુ વ્રત છોડીને, આટલો વૈભવ છોડીને આપણા ત્યાં આવ્યા છે, અને આપણે જે પણ કરી શકીએ, જેટલું પણ આપણા ભાવના ભાવિક એવા પ્રભુ આપણા માથે બિરાજે, તો એ પ્રભુ શ્રમ લઈને આપણો જે આપણી સેવાને અંગીકાર કરે છે, ત્યારે ફળની પ્રાપ્તિ એટલે કે પ્રભુ, તો પ્રભુને પોતાને પ્રાપ્ત કરાવવા છે જીવને, એના માટે પ્રભુ જ પરિશ્રમ કરી રહ્યા છે. એટલે સેવા એ જ સાધન છે અને એ જ ફળ છે. તો અહીંયા કીધું ધર્મ અને જ્ઞાન. આપણો ધર્મ તો સેવા જ છે. એટલે કે ધર્મ અને જ્ઞાન પ્રભુ પ્રાપ્તિમાં સહાયરૂપ સાધનો છે. પ્રભુ પ્રાપ્ત થાય, પ્રકટ થાય, પછી પોતાનામાં પ્રવેશ પ્રદાન કરે, તે ફળ. જે આપણે વિરહની પ્રાપ્તિ જે કહીએ છીએ તે ફળ. કેમ વિરહને ફળ કહ્યું? કેમ અહીંયા આગળ આપણે જો એને સમજવાનો પ્રયત્ન કરીએ, પ્રભુ પ્રાપ્ત થાય એટલે તો પહેલા તો આપણને જે આચાર્ય ચરણે પધરાવી આપ્યા, એટલે આપણા માથે પધાર્યા, એ આપણને પ્રાપ્તિ થઈ કે આપણને સંયોગ રસનું દાન કરે છે પ્રભુ સેવા દ્વારા. અને એ જ્યારે સેવામાં સંયોગ વધતા વધતા જીવ અને પ્રભુની વચ્ચેનો જે સંબંધ છે એ ગાઢો બનતા એ જે સ્નેહ છે એ અતિશય ગાઢો જ્યારે થાય, ત્યારે પ્રભુ પ્રકટ થઈને સાનુભાવ જતાવે છે કે મને તારું આ રૂજે છે, મને તારું આ નથી રૂજતું, કઈ જે પણ જીવની અધિકાર હોય એ પ્રમાણે. તો એ પ્રભુનું પ્રકટ થવું છે. અને પછી એ જ પ્રભુ જ્યારે સાનુભાવ જતાવવામાં લાગે છે, જ્યારે પ્રકટ થાય છે, ત્યારે એ જ પ્રભુ હૃદયમાં પ્રવેશ થાય છે. અને આ જ્યારે હૃદયમાં જે અત્યારે ચોકી પર બિરાજેલું સ્વરૂપ છે, એ જ્યારે હૃદયમાં પ્રવેશે છે, ત્યારે એક નહીં પણ અનેક લીલાઓનો આનંદ કરાવે છે. અને એ જ છે વિરહ. કારણ કે સંયોગમાં હોય ત્યારે તો પ્રાપ્તિ છે જ, ત્યારે તો પ્રકટ બિરાજો છો આપ. પણ જ્યારે અનવસરમાં છો, સેવા સિવાયના સમયમાં, ત્યારે એ જ પ્રભુ, અંદરના રહેલા પ્રભુ અનેકવિધ લીલાઓનો રસનું દાન કરે છે. એ ત્યારે એક નહીં પણ અનેકવિધ લીલાઓ, એક સાથે અનેક લીલાઓનું દાન કરે છે. સંયોગમાં તો કદાચ ચલો તમે અત્યારે આ ઉત્સવ છે કે આ કીર્તન ગાઈ રહ્યા છો કે આ કઈ પણ ક્રિયા, જે પણ જે સેવાના અંગરૂપે જે પણ ચાલી રહ્યું છે, જે પણ લીલા, એ એક જ લીલાનો ત્યાં આગળ અનુભવ છે અને એક જ લીલાનું દર્શન છે. પણ જ્યારે પ્રભુ હૃદયમાં પ્રવેશે છે, ત્યારે અનેકવિધ લીલાઓનો રસનું દાન કરે છે, અનેકવિધ લીલાઓ દ્વારા. તો એ જ છે પ્રભુની પ્રાપ્તિ, અને એ જ છે વિરહ, અને એ જ છે ફળ. એટલે અહીંયા આગળ કહ્યું કે ધર્મ અને જ્ઞાન તેમાં સહાયરૂપ સાધન બની શકે છે પ્રભુની પ્રાપ્તિમાં. અહીંયા આપણે જ્યારે ધર્મ, આપણે પુષ્ટિમાર્ગીયનો ધર્મ એ સેવા છે, તો એ સેવા દ્વારા, એ સેવા જ્યારે સાધન બને છે, એના દ્વારા પ્રભુની પ્રાપ્તિ કઈ રીતે? તો પ્રભુ પ્રાપ્ત થાય એટલે કે પ્રકટ થાય અને પછી પોતાનામાં પ્રવેશ કરે. તો એક તો આચાર્ય ચરણના પધરાયેલા પ્રાપ્ત થયા, પછી પ્રકટ થયા એટલે સંયોગ રસમાં નું દાન કરીને, સાનુભાવ જતાવીને, જે પણ લીલાઓનું એ વખતે જેમાં બિરાજે છે, જે લીલામાં પ્રભુ, એનું દાન કરીને, અને પછી હૃદયમાં પ્રકટ થયા, હૃદયમાં પ્રવેશ થયા. તો એ છે ફલ અવસ્થા, એ ફલની પ્રાપ્તિ. તો આ રીતે ક્રમે ક્રમે પ્રભુની પ્રાપ્તિ છે. આ સઘળું શ્રીમદ ભાગવત થી બને છે.
કલ્પવૃક્ષ પોતાનું સેવન કરનારને ઈચ્છેલું આપે છે, તેમ શ્રીમદ ભાગવતના સેવનથી પણ ઈચ્છેલું સઘળું મળે છે, પ્રભુની પ્રાપ્તિ થાય છે. એટલે બીજા શ્લોકમાં ધર્મનું સ્વરૂપ, વિસ્તાર અને ભાગવતજી દ્વારા પુષ્ટિ ભક્તિથી શીઘ્ર થતી પ્રભુની પ્રાપ્તિનું નિરૂપણ છે. અહીંયા આપણને આગળ જ કહી દીધું, બીજો શ્લોક શરૂ થતા પહેલા જ, કે બીજા શ્લોકમાં શું છે? પુષ્ટિ ભક્તિથી શીઘ્ર થતી પ્રભુની પ્રાપ્તિ. કારણ કે પુષ્ટિ ભક્તિમાં જ આચાર્ય ચરણના અંગીકૃત એવા જીવોને તાપ વિરહનું દાન આપ સ્વયં કરો છો, અને એ વિરહ તાપનું જે દાન છે એ જ પ્રભુની શીઘ્ર પ્રાપ્તિ કરે, એટલે શીઘ્ર શબ્દ વાપર્યો છે. એટલે અહીંયા બીજા શ્લોકમાં જે અહીંયા આપણે લેવાનું છે, તો આગળ જ આપણને કહી દીધું કે ધર્મનું સ્વરૂપ, વિસ્તાર અને ભાગવત દ્વારા પુષ્ટિ ભક્તિથી શીઘ્ર પ્રભુની પ્રાપ્તિનું નિરૂપણ આ શ્લોકમાં છે. એટલે શ્રીમદ ભાગવતના સેવનથી જેમ કલ્પવૃક્ષથી ઈચ્છેલું મળે, એમ ભાગવતજીના સેવનથી પણ ઈચ્છેલું સઘળું મળે છે, પ્રીતિ મળે, પ્રભુ મળે અને તેમાં પ્રવેશ પણ મળે. એટલે આપની અનેક લીલાઓમાં તાપનું દાન જ્યારે થાય ત્યારે પ્રવેશ પણ મળે. કારણ કે એ જ છે, વિરહમાં અત્યંત આનંદ કેમ છે? વિરહ જેવી સ્થિતિ કે જેમાં તો શોક હોવો જોઈએ, તો આનંદ કેમ છે? અને તે પણ અધિક આનંદ છે. તો અધિક આનંદનું મુખ્ય કારણ એ જ છે કે અનેકવિધ લીલાઓ દ્વારા પ્રભુ હૃદયમાં બિરાજીને રસનું દાન કરે છે. અને આપણે કાલે એ પણ વાત થઈ હતી કે અહીંયા જે શબ્દ વાપર્યો છે કે શ્રીમદ ભાગવતજીના સેવનથી, એટલે સેવનથી જ આ શક્ય બને. એટલે સેવન એટલે નિત્યમાં જે આપણને આચાર્ય ચરણે આજ્ઞા કરી, અને આપણે અષ્ટછાપ સખાઓના કીર્તનમાં પણ જે લઈએ છીએ કે સુનો સુબોધિની, આપણે વલ્લભનું પહેલું જ જે કીર્તન હરિરાયજી પ્રભુનું જે નિત્યમાં હો રહી શ્રી વલ્લભ વલ્લભ તે કહીએ, એમાં જ આવે છે કે સુનો સુબોધિની નિત્ય. એટલે નિત્ય એ છે, એ બને તો જ સેવન શક્ય બને. આજે કર્યું, અઠવાડિયા પછી મન થયું તો કર્યું, 15 દાડા પછી ફરી મન થયું તો કર્યું, એ ક્યાંય પહોંચાડે ના. આપણે લૌકિકમાં જ હમણાં તો આવું મારું તો યોગા 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 બધાને હું કહેતી જ રહું છું, કરો કરો. તો મુખ્યતા કહેવાની એ જ છે કે કંઈ પણ પ્રાપ્ત કરવું હોય, અને હું તો શું કહેતી હતી, પણ આપણે જો એટેન્ડ કરતા હોય ક્લાસ, તો એ ટીચરનું અત્યારે એક જ ગોલ છે કે તમે તમારી હેબિટને ક્રિએટ કરો. હેબિટ એટલે કે જે તમારી જે વ્યસન દશાને જ હેબિટ કહેવાય છે. ખરેખર જોવા જાય તો આપણે તો વ્યસન શબ્દ જ એવો વાપર્યો છે કે એ દશામાં આવી જાય તો પછી ફળની પ્રાપ્તિ થાય છે. એટલે કે પછી એના વગર તમને ચાલવું ના જોઈએ, એવી રીતની ટેવ પાડો. કેમ જે ચા પીવી પડે સવારે ઉઠીને, એવી રીતના એક્સરસાઇઝ પણ કરવી પડે, ને એવી રીતે ભાગવતજીનું પણ વાંચન કરવું પડે. અને કોઈ પણ એક વસ્તુ જ્યારે વળગીને કરો ને, ત્યારે તમને એનું રિઝલ્ટ મળે, એનું ફળ પ્રાપ્ત થાય. આપણે કહીએ કે હા પણ મને તો રોજ ના ફાવે, બરાબર છે, તો પછી ફળની પ્રાપ્તિ પણ એ રીતની જ હોય. કોઈ પણ વસ્તુનું લૌકિકમાં જોઈએ તો રિઝલ્ટ પાછળ મહેનત હોય છે, અને એની જે સતત જે એ હોય, એ સ્ટેપ્સ જે જરૂરી હોય એ ફોલો ના કરો તો એ પ્રમાણેનું જ ફળ મળે, એનાથી વધારે ના મળે. આપણે તો બધા મા બાપ હોશિયાર છે, છોકરાઓનું રિઝલ્ટ જો આમ તેમ થાય, હા બેટા બરાબર મહેનત નહીં કરી, પછી આપણે મહેનત કરવાની આવે ત્યારે આપણે બાજુમાં. કપટ રહિત ધર્મ શ્રવણાદિ શ્રીમદ ભાગવતમાં છે. શબ્દ પર આધાર ધ્યાન આપજો. કપટ રહિત કહ્યું છે અહીંયા. કોઈ પણ પ્રકારના કામનાથી નહીં, પણ ફક્ત ને ફક્ત કપટ રહિત. એટલે જ્યારે કહેવાય કે આટલા બધાએ શ્રવણ કર્યું અને વિમાન લેવા આવ્યું તો એકને જ લેવા આવ્યું, તો કે એમને મનન ચિંતન કર્યું હતું, અને એના દ્વારા, અને જે હૃદય હોય એ શુદ્ધ હોય, ત્યારે ભાગવતજીનું શ્રવણ ફળમાં પરિણમે. ભાગવતજીમાં પ્રોજીજત
કૈતવઃ ધર્મ. આમાં જ અડધો છે અને બીજો આખો છે. એવી રીતના પ્રોજીજત કૈતવ ધર્મ, જે બીજા નંબરનો શબ્દ છે એ કપટ રહિત ધર્મ છે. સામાન્ય દ્રષ્ટિએ ધર્મ હોય ત્યાં કપટ ન જ હોય, છતાં અહીં ભગવાનમાં કપટ વગરનો ધર્મ હોવાનું અત્ર શબ્દથી કહેલું છે. તો બીજે કહેલો ધર્મ કપટવાળો હોઈ શકે ખરો? એવો સંદેહ થાય તેમ છે. વિધિ સંબંધ ધર્મનું લક્ષણ છે અને તેમાં મુખ્ય પ્રમાણ ગણાય છે. તેમાં યજ્ઞ રૂપ ધર્મ છે. આચાર, સત્ય, તપ વગેરે પણ ધર્મ કહેવાય છે. પણ તે બધામાં કવચિત કહેલા ફલ કરતા બીજું પ્રયોજન પણ હોય છે. એક જ વસ્તુમાં પણ જુદી જુદી પરિસ્થિતિમાં શુદ્ધિ અને અશુદ્ધિ ગણાય છે. આપણી પ્રવૃત્તિને ઓછી કરાવવા માટે વસ્તુના ગુણ બતાવ્યા પછી દોષનું વર્ણન શાસ્ત્રમાં દેખાય છે. તપ આદિમાં પણ વ્યવહાર, કષ્ટ વગેરે રૂપ કપટ છે. વિધિ સાથે નિષેધ કહે તે પણ કપટ છે. પ્રભુની પ્રસન્નતા માટે ધર્મ કરવાને બદલે કોઈ લૌકિક ફળ માટે થતા ધર્મમાં કપટ છે. પણ અહીં શ્રીમદ ભાગવતમાં કહેલા ધર્મમાં આવું કાંઈ કપટ નથી. શ્રવણ વગેરે ધર્મમાં કોઈ નિષેધ નથી. તે પ્રોજીજત કૈતવ ધર્મ છે. આ ઉપસર્ગ છે. શ્રવણ વગેરે કરનારમાં પણ કપટ નથી તેનું સૂચન કરે છે. તો ઉપસર્ગથી એટલે બતાવે છે કે શ્રવણ કરનારમાં પણ કોઈ પણ પ્રકારનું કપટ નથી. કારણ કે જ્યારે પ્રોજીજત કૈતવ ધર્મ, તો કહ્યું કે સામાન્ય દ્રષ્ટિએ ધર્મ હોય ત્યાં કપટ ના હોય, તો પછી અહીંયા ભાગવતમાં આના પર ભાર કેમ મૂક્યો કે કપટ વગરનું ધર્મ હોવાનું? જે અહીંયા અત્ર શબ્દથી કહ્યું છે, પ્રોજીજત કૈતવો અત્ર પરમો નિર્મલ સરાણામ સતામ. આવી રીતના જે શ્લોક છે કે ધર્મ પ્રોજીજત કૈતવો અત્ર, તો આ જે છે પ્રોજીજત કૈતવ ધર્મ એટલે કપટ રહિત ધર્મ છે થઈ ગયું. તો કે અત્ર શબ્દથી કહ્યું કે અહીંયા ભાગવતમાં કપટ વગરનો ધર્મ, તો બીજે કહેલો ધર્મ કપટવાળો છે? ભાગવતમાં અત્ર શબ્દ એટલે અહીંયા આગળ અત્રનો મતલબ શું છે કે અહીં, એટલે કે ભાગવતજીમાં. તો અહીંયા જે છે કહ્યું છે એ ધર્મ કપટ રહિત છે. તો બીજે શું કપટવાળો છે? એના સંદર્ભમાં, એ સંદેહના સંદર્ભમાં અહીંયા આગળ ખૂબ સુંદર રીતે કહે છે કે બની શકે છે કે ત્યાં કામનાની, કપટની રંચક ગંધ પણ હોય, પણ અહીંયા આગળ એવું નથી. એ બાંધે ભારે કહેવા માટે આ કહ્યું અને એને ઉપસર્ગ લગાવીને કીધું કે શ્રવણ વગેરે કરનારમાં પણ કપટ નથી. તેનું અહીંયા આગળ સૂચન કરે છે. તો કઈ રીતે આ જે કહ્યું તો કે વિધિ સંબંધ ધર્મનું લક્ષણ છે, તેમાં મુખ્ય પ્રમાણ ગણાય છે. ત્યાં પ્રમેય નથી, પ્રમાણ છે. કેમ? કારણ કે વિધિ સંબંધ ધર્મ છે. ખ્યાલ આવે છે કે વિધિ સંબંધ ધર્મનું લક્ષણ શું છે? કે તેમાં મુખ્ય પ્રમાણ ગણાય છે. કારણ કે પ્રમાણ અને પ્રમેયમાં મુખ્ય ફરક શું છે કે વેદવાણી છે. વિધિ સંબંધ કયું એટલે વેદ વિધિ જે પણ આપ્યું છે વેદમાં એની વાત કહી વિધિ સંબંધ એટલે. તો એ જ્યારે વિધિ સંબંધ ધર્મનું લક્ષણ હોય એમાં વેદવાણી એટલે કે પ્રભુની વાણીની મુખ્યતા ત્યાં આગળ છે. તો એ પ્રભુની વાણી પ્રમાણરૂપ છે. તો ત્યાં પ્રમાણ મુખ્ય થઈ ગયું. એટલે એમાં પ્રભુની સેવા નહીં, પણ પ્રભુએ જે કહ્યું છે
એના દ્વારા જે ફળની પ્રાપ્તિ છે એના પર ભાર મુકાયો, એટલે કે યજ્ઞ દ્વારા. એટલે યજ્ઞ એ ધર્મ છે, ત્યાં યજ્ઞ રૂપ ધર્મ છે, એ વિધિ સંબંધમાં આવ્યું. પછી આચાર, સત્ય, તપ વગેરે પણ ધર્મ કહેવાય છે. એ બધામાં પણ કૌચિત ફળ કરતા બીજું પ્રયોજન હોય છે. જો મુખ્ય ફળ પ્રભુ પણ એના કરતા કંઈક અધિકતા રંજક પણ બીજાની વધી જાય તો ત્યાં આગળ એ કપટ નિષ્કપટ રહેતું નથી. હું એવું નહીં કહું કે કપટ વાળું થઈ જશે, પણ એ નિષ્કપટ રહેતું નથી, જે ખરેખર પ્રભુની પ્રાપ્તિમાં હોવું જોઈએ. અને એટલે જ આપણને આચાર્ય ચરણે જે નિષ્કામ, નિષ્કપટ, શુદ્ધ હૃદયવાળી જે પ્રેમ લક્ષણા ભક્તિનું દાન, 10મી ભક્તિ બ્રહ્મ સંબંધ થતાની સાથે 9 સાથે 10મીનું થઈ જાય છે. એમાં મુખ્યતા આની જ છે કે નિષ્કપટ છે, એ નિષ્કામ છે. તો આવા આ જે છે વિધિ સંબંધિત, એમાં યજ્ઞરૂપ ધર્મ થઈ જાય. હવે આ બધું જે તપ છે, સત્ય છે, આચાર છે, એ બધામાં પણ ફળ કરતા કંઈક બીજું પ્રયોજન છે. એક જ વસ્તુમાં પણ જુદી જુદી પરિસ્થિતિમાં શુદ્ધિ અને અશુદ્ધિ ગણાય છે. જરાક એને એમાં પેલું કહેવાય ને કે અશુદ્ધિ મળતા ભેળવાઈ જતા વાર ના લાગે, એટલે કીધું કે પરિસ્થિતિ પ્રમાણે શુદ્ધિ અને અશુદ્ધિ ગણાય છે. કારણ કે આચાર, સત્ય, તપ એ બધાના નિયમો હોય છે. જો જરાક પણ આમથી આમ થયું તો એમાં અશુદ્ધિ મળતા વાર ના લાગે પરિસ્થિતિ પ્રમાણે. આપની પ્રવૃત્તિને ઓછી કરાવવા માટે વસ્તુના ગુણ બતાવ્યા પછી દોષનું વર્ણન શાસ્ત્રમાં દેખાય છે. તપ આદિમાં પણ વ્યવહાર, કષ્ટ વગેરે રૂપ કપટ દેખાય છે. તપમાં પણ આ રીતનું દેખાય છે. એટલે અહીંયા બધામાં કઈ કઈ રીતની થોડી 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 રંજક પણ ફલ કરતા બીજું પ્રાધાન્ય, બીજું પ્રયોજન આવી જાય છે, એની વાત કરે છે. વિધિ સાથે નિષેધ કરે તે પણ કપટ છે. પ્રભુની પ્રસન્નતા માટે ધર્મ કરવાને બદલે લૌકિક ફળ માટે થતા ધર્મમાં કપટ છે. પણ અહીં શ્રીમદ ભાગવતમાં આજે નિષ્કામ આપણને આચાર્ય ચરણે આપ્યું એ, કારણ કે કોઈ પણ લૌકિક ફળની જો આશા થાય તો ત્યાં અશુદ્ધિ આવી ગઈ. ત્યાં પછી એ જે થઈ રહ્યું છે એ સંપૂર્ણપણે શુદ્ધ હૃદયથી નિષ્કામ, નિષ્કપટ રીતે નથી થઈ રહ્યું. એટલે કહ્યું કે લૌકિક ફળ માટે થતા ધર્મમાં કપટ છે. કપટ એટલે કોઈ પણ જાતના કાવા દાવા કરવા, જૂઠું બોલવું, એવું કશું જ અહીંયા દેખાય છે એની વાત નથી ચાલી રહી, કારણ કે આ બધું અલૌકિકની જ વાત છે. પણ ભાગવતમાં નથી, અને બીજામાં શું છે અને છે તો કઈ રીતના છે એના સંદર્ભમાં અત્યારે આપણે લઈ રહ્યા છીએ. પણ અહીં શ્રીમદ ભાગવતમાં કહેલા ધર્મમાં આવું કઈ કપટ નથી. શ્રવણ વગેરે ધર્મમાં કોઈ નિષેધ નથી. તે પ્રોજિત કૈતવ ધર્મ છે. આ ઉપસર્ગ છે, ઉપસર્ગ લગાડ્યું છે. શ્રવણ વગેરે કરનારમાં પણ કપટ નથી તેનું સૂચન કરી રહ્યું છે. વિશેષ પ્રકારનું કંઈક કહેવા માંગે ત્યારે જે ઉપસર્ગ લગાડ્યો એના દ્વારા આપણને કહે છે કે શ્રવણ વગેરે કરનારમાં પણ કપટ નથી એનું સૂચન કરે છે. શ્રીમદ ભાગવતમાં શ્રવણ આદિ પરમ ધર્મ છે, જેનાથી ભગવાનને જાણી શકાય, માણી શકાય. પ્રભુની કથામાં આ હેડિંગ છે કે શ્રીમદ ભાગવતમાં શ્રવણ આદિ પરમ ધર્મ છે, જેનાથી પ્રભુને જાણી શકાય, માણી શકાય. પ્રભુની કથા પ્રભુમાં પ્રીતિ થાય તે માટે સંભળાય અથવા પ્રીતિપૂર્વક સંભળાય. વ્યવહાર મહાત્મા જ્ઞાનપૂર્વક, સર્વોધિક સુદ્રઢ સ્નેહ, કારણ કે મહાત્મા જ્ઞાન કરાવવા વાળી પણ છે આ કથા, અને એવું સાંભળવાથી પ્રીતિ પણ થાય અથવા તો પ્રીતિપૂર્વક સંભળાય, એટલે બે રીતે કહ્યું. વ્યવહાર, પરીક્ષા, કુતૂહલ, ઉપેક્ષા વગેરે હેતુથી ન સંભળાય. ભાગવતજીમાં માત્ર લૌકિક કે પારલૌકિક ફળ આપે તેવો ધર્મ નહીં, પણ પ્રભુ પ્રસન્ન થાય, પ્રાપ્ત થાય
તેવો ધર્મ કહ્યો છે. લૌકિક ને પારલૌકિક ફળની વાત અહીંયા નથી. અહીંયા શું છે, જે આચાર્ય ચરણને આપણને આપ્યું એ પ્રભુની પ્રસન્નતા અને પ્રભુની પ્રાપ્તિ માટે તે પરમ ધર્મ છે. જે ધર્મ દ્વારા ભગવાનને જાણી શકાય, મેળવી શકાય, તે પરમ ધર્મ. એવો શ્રવણ આદિ ધર્મ ભાગવતમાં જ છે. જે ભાગવત ધર્મ છે, ધર્મ ભગવત ધર્મ રૂપ છે, સર્વશ્રેષ્ઠ છે. ભગવાનના સંબંધ વાળી વાતો સાંભળીને ભગવાન સંબંધી સંદેહ રહિત સ્પષ્ટ સમજ મેળવવી તે શ્રવણ છે. ખૂબ સુંદર રીતે સરળ ભાષામાં આપણને કહી દીધું કે લૌકિક પરલૌકિક ફળ માટે જે માત્ર હોય એ ભાગવતજીમાં આપેલો ધર્મ નથી. અહીંયા તો પ્રભુની પ્રસન્નતા અને પ્રભુ પ્રાપ્ત કરવાના છે એવો ધર્મ ભાગવતમાં કહ્યો છે, અને તેથી તે પરમ ધર્મ છે. જ્યારે આટલા બધા માંથી મહારષિ વ્યાસજીએ રચના કરી અને આનંદની પ્રાપ્તિ ના થઈ અને ભાગવતજી દ્વારા જેમાં થઈ, તો પછી એમાં શું ન હોય? કારણ કે જેવા સ્વયં જ્ઞાનનો અવતાર, ભગવાનનો અવતાર, જ્ઞાન અવતાર એવા મહારષિ વ્યાસજી, જેમને આટલા પુરાણોની રચના કરી અને તે છતાંય આનંદની પ્રાપ્તિ ન થઈ, અને પછી નારદજી દ્વારા જ્યારે ભાગવતજીની રચના થઈ ત્યારે એમને જે આનંદનું એટલે કે જે ફળની પ્રાપ્તિ, આનંદરૂપ પ્રભુ જ્યારે આનંદ પ્રાપ્ત કરાવે ત્યારે જ થાય. અને એ ક્યારે થાય? તો એ પ્રભુના જે ગુણગાન, પ્રભુની લીલાઓ, પ્રભુના ભક્તોની લીલાઓ ગવાય ત્યારે. એટલે એ અહીંયા આગળ કહ્યું કે પરમ ધર્મ છે, અને જે ધર્મ દ્વારા ભગવાનને જાણી શકાય, મેળવી શકાય, તે જ પરમ ધર્મ. એટલે એવો શ્રવણ આદિ ધર્મ ભાગવતજીમાં જ છે, તે ભાગવત ધર્મ છે. ભાગવત ધર્મ એટલે આ તેવો ધર્મ ભગવત ધર્મ રૂપ છે, સર્વશ્રેષ્ઠ છે. ભગવાનના સંબંધ વાળી વાતો સાંભળીને ભગવાન સંબંધી સંદેહ રહિત, કોઈ પણ પ્રકારનું ઇફ અને બટ્સ નથી અહીંયા આગળ, સંદેહ રહિત સ્પષ્ટ સમજ મેળવવી તે શ્રવણ છે. શ્રવણનો અહીંયા સુંદર પ્રકાર કયો કે ભગવાનના સંબંધો, કારણ કે જરાક પણ એ થયું પરીક્ષિત રાજાને, જ્યારે શ્રી સુખદેવજી મહારાજ રાસનું વર્ણન કરી રહ્યા છે ત્યારે, તો ત્યાં આગળ એમને બંધ કરી દીધું છે, કારણ કે અહીંયા આગળ એને કોઈ સ્થાન જ નથી સંદેહને. એટલે ભગવાનના સંબંધ વાળી વાતો સાંભળીને ભગવાન સંબંધી સંદેહ રહિત સ્પષ્ટ સમજ મેળવવી તે શ્રવણ છે. શ્રવણનો આ કપટ રહિત શ્રવણનો આ પ્રકાર બતાવ્યો. હવે આગળ ફરી વખત લઈશું. આજે અહીંયા આગળ રાખીએ છીએ, સમય થઈ ગયો છે. આમાંથી આચાર્ય ચરણના નામ, સોળસ, વાર્તાજી કંઈ પણ સ્મરણમાં આવે તો જરૂરથી લેજો, મનન ચિંતન કરજો. શ્રી વલ્લભાધીશ કી જય. આશરો લઈ લેજો. વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર સિંહ રડઈ ચરણ કેરો ભરોસો, રડઈ ન ચરણ કેરો. શ્રી વલ્લભ ચંદ્ર ચટાવી, તબ યુગ માજ અંધેરો ભરોસો, દ્રઢઈ ન ચરણ કેરો. साधन और नहीं अकली में, जासु निवेरो. सुर कहा कहे द्विविधा मोल को, तेरो भरोसो, दृढ़ न चरण के रो.
દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કે વલ્લભાધીશ કી જય. સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.